શ્રી કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિએ સ્ત્રીઓએ ન કરવી જોઈએ તેવી ભૂલો. ભગવાન શ્રી કૃષ્ણ, જે ધર્મ, કર્મ, ભક્તિ અને જ્ઞાનના સર્વોત્તમ માર્ગદર્શક છે, તેમણે સ્ત્રીઓ માટે પણ જીવનને સુમેળભર્યું અને સંતુલિત બનાવવા માટે અનેક મહત્વના ઉપદેશ આપ્યા છે. તેમનો ઉદ્દેશ એ છે કે દરેક વ્યક્તિ, પછી તે પુરુષ હોય કે સ્ત્રી, પોતાના ધર્મ, સંસ્કાર અને કર્મની શ્રેષ્ઠતા સાથે આગળ વધીને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ જીવન જીવે. અહીં શ્રી કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિએ સ્ત્રીઓએ કઈ ભૂલો ન કરવી જોઈએ તે સમજાવવામાં આવ્યું છે. 1. અંધશ્રદ્ધા અને અશુદ્ધ વિચારોમાં ન ફસાવવું. શ્રી કૃષ્ણ કહે છે કે અંધશ્રદ્ધામાં ફસાવવું એ જીવનનું મોટું નુકસાન છે. અંધશ્રદ્ધા એટલે કોઈ સ્પષ્ટ કારણ કે પ્રમાણ વિના માત્ર લોકમાન્યતાઓ કે ખોટા આધાર પર નિર્ણયો લેવા. સ્ત્રીઓએ આવી ભ્રામક માન્યતાઓને જોવાનો અને માન્ય કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. કૃષ્ણ ભગવાને ઉપદેશ આપ્યો છે કે જીવનમાં વિવેક અને જ્ઞાન જ સાચા માર્ગદર્શક હોવા જોઈએ. 2. અહંકાર અને ઘમંડ ન રાખવું. શ્રી કૃષ્ણએ ગીતામાં જણાવ્યું છે કે અહંકાર સૌથી મોટો શત્રુ છે. સ્ત્રીઓએ અહંકાર અને ગૌરવભંગથી દૂર રહેવું જોઈએ. અહંકાર સંબંધોમાં તકરાર, ઈર્ષા અને અનાવશ્યક દુશ્મનાવટ લાવે છે. કૃષ્ણ ભગવાને શ્રદ્ધા અને નમ્રતાનું મહત્વ સમજાવ્યું છે, કારણ કે શ્રેષ્ઠ સ્વરૂપ સહજ સ્વભાવ અને પ્રેમી હૃદયમાં રહેલું છે, અહંકારમાં નહીં. 3. આત્મવિશ્વાસનો અભાવ ન રાખવો. ગીતા અને ભાગવત પ્રવચનમાં શ્રી કૃષ્ણે સ્પષ્ટ કર્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મમાં નિષ્ઠા રાખીને આત્મવિશ્વાસ સાથે જીવન જીવવું જોઈએ. સ્ત્રીઓએ પોતાની ક્ષમતા અને પ્રતિભામાં વિશ્વાસ રાખવો જોઈએ. તેમણે પોતાની જાતને નાની ન ગણીને સમાજના દબાણમાં આવીને પોતાનો ધર્મ અને જીવન ગુમાવી દેવું ન જોઈએ. 4. નૈતિકતા અને સંસ્કારોનો ત્યાગ ન કરવો. શ્રી કૃષ્ણે હંમેશા નૈતિક જીવન જીવવાનું પ્રોત્સાહન આપ્યું છે. સ્ત્રીઓએ પોતાના સંસ્કારો અને ધર્મના માર્ગદર્શનમાં રહીને જીવન જીવવું જોઈએ. આધુનિક સમયમાં પણ સામાજિક દબાણ કે અનિયંત્રિત ઈચ્છાઓને લીધે માર્ગભ્રષ્ટ ન થવું જોઈએ. જીવનમાં સાચા મૂલ્યોનું પાલન કરવું એ આત્મસન્માન પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. 5. સંબંધોને તોડી નાખવાની ભૂલ ન કરવી. શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવત અને મહાભારતમાં પ્રેમ, સ્નેહ અને પરિવારના મહત્વ પર ભાર મૂક્યો છે. સ્ત્રીઓએ સંબંધોમાં ક્રોધ અને અસહિષ્ણુતા ન લાવવા જોઈએ. કુટુંબ, પતિ, સંતાનો અને સમાજ સાથે સુમેળભર્યા સંબંધ જાળવવા એ સુખી જીવનની ચાવી છે. ભય, પીડા અને નિરાશામાં ન ડૂબવું. ભગવાન કૃષ્ણે ભયમુક્ત જીવન જીવવાની શીખ આપી છે. સ્ત્રીઓએ જીવનમાં આવતી મુશ્કેલીઓ, પીડા અને નિરાશામાં હિંમત ન હારવી જોઈએ. વિવેકપૂર્વક દરેક પરિસ્થિતિનો સામનો કરીને ધૈર્ય અને આધ્યાત્મિક શક્તિથી આગળ વધવું જોઈએ. 7. અનુકંપા અને દયાનો અભાવ ન રાખવો. કૃષ્ણ ભગવાને બધા પ્રાણીઓ પ્રત્યે દયા અને અનુકંપા રાખવાનું મહત્વ સમજાવ્યું છે. સ્ત્રીઓએ પણ સમસ્ત જીવન પ્રત્યે પ્રેમ અને દયાનો ભાવ રાખવો જોઈએ. દયાનો અભાવ જીવનને સ્વાર્થી અને કઠોર બનાવી દે છે. નિષ્કર્ષ. ભગવાન શ્રી કૃષ્ણએ સ્ત્રીઓ માટે જીવનશૈલી અને વ્યવહારનું સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. અંધશ્રદ્ધામાં ન ફસાવો, અહંકાર ન રાખવો, આત્મવિશ્વાસ જાળવવો, નૈતિકતા અને સંસ્કારોનું પાલન કરવું, સંબંધોને મજબૂત બનાવવું, ભય અને નિરાશામાં ન ગુમાવવું અને તમામ જીવો પ્રત્યે દયા દાખવવી આ મુખ્ય ઉપદેશો છે. જ્યારે સ્ત્રીઓ આ સંદેશોને પોતાના જીવનમાં અનુસરશે ત્યારે તેઓ માત્ર પોતાની જ નહીં પરંતુ સમગ્ર સમાજના ઉત્થાનનું કારણ બની શકે છે. જય શ્રી કૃષ્ણ.